આજ રોજ મહિનાના પ્રથમ રવિવારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામને આંગણે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહામહોત્સવના ઉપક્રમે આજે 86મી રવિ સભા અને અંતર્ગત દિવ્ય શાકોત્સવનું સુંદર મજાનું આયોજન ગત પૂનમિયા દૂર સુદૂરથી પધારતા સર્વે ભક્તોને પણ શાકોત્સવનો દિવ્ય લાભ પ્રાપ્ત થયો હોય, પરંતુ રવિ સભાના ભક્તો માટે પણ આજે રવિ સભા 86મી અને સાથે સાથે શાકોત્સવનું દિવ્ય આયોજન એની સાથે આપણને નિજ મંદિરમાં ભગવાનની આગળ શેરડીના શણગાર અને ભગવાનને શેરડી ધરાવવામાં આવી છે. સ્વામિનારાયણ જય મન રાચે, સ્વામિનારાયણ જય મન રાચે, સંસાર તિनको ખટા ખટારે, સંસાર તિनको ખટા ખટારે. સમસ્યાઓ આવે એમાંથી રસ્તો કાઢી આપે જ્ઞાન, અને ભગવાન સુધી પહોંચવાનું આવે ત્યારે તો એક જ વસ્તુ કામ લાગે છે, ભગવાનની નિષ્કામ મહાત્મ જ્ઞાને યુક્ત એવી ભક્તિ. ખેડૂતો જાણે છે 4 મહિના મહેનત કરી લઈએ એટલે દિવાળીએ અનાજના ઢગલા. બસ એ જ રીતે હું અને તમે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને રાજી કરવા માટે કોઈ જપ કરે, તપ કરે, વ્રત કરે, દાન કરે, સેવા કરે, સાંજે કંઈ મળતું નથી, કંઈ આવે હાથમાં, છતાં પણ આનંદ ઉત્સવ ઉમંગ રહેલો છે. સરસ મજાનો આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, ધમધોકાર બધું ચાલે છે, આપણે બધા સેવા કરવી જ પડે. પણ આપણા તો ભાગની એથી વધારે વાત છે કે દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવનો આવે તો છે જ, પણ હારોહાર હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ બધાનો આવે એ તો છે જ, પણ આપણા ઈષ્ટદેવ કહેવાય હરિકૃષ્ણ મહારાજ, એનું ગૌરવ વધારે છે. ભગવાનને જો રાજી કરવાનું તાન જીવનની અંદર રહેશે ને, બીજા બધાય તાન ગૌન કરીને એક માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનું તાન રહેશે ને, તો ભગવાન અતિ રાજી થશે. બાકી નહીં ઉપસવાની કે કંઈક માન મોટપ સન્માનની જો આશા રહી તો વાત પતી ગઈ. સમજો સ્વામિનારાયણ જો મુખ ગાવે, સ્વામિનારાયણ જો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટારે, પંડિત જોગી ભટા ભટા